હાય ગાઈસ, જય દ્વારકાધીશ. અમે જઈ રહ્યા છીએ માધવપુર ખેડમાં, જે હિતાવી માર્ચથી 31 માર્ચ 2026ના રોજ ઉત્તર પૂર્વ ભારતની સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઐતિહાસિક જે પૌરાણિક અને આપણા જે કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીના વિવાહની વિધિ જે સ્થળે થઈ હતી એ સ્થળ ઉપર અમે જઈ રહ્યા છીએ. તો આગળ જ આવતા રહેજો. અને આ વર્ષે મેળામાં સાંસ્કૃતિક એકતા દર્શાવવા માટે મોટી સંખ્યામાં કલાકારો પણ આવશે. એમાં મેળામાં એક ભારત શ્રેષ્ઠ ભારતની જે ભાવના છે અને પૂર્વ અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિ એનો સંગમ જોવા મળશે. એ કંઈક અલગ જ હશે. અને ગુજરાત સરકાર દ્વારા આ મેળાનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ ધરાવી અને આ મેળાનું આયોજન કરે છે. આમાં જોઈ શકો છો તમે, નાગાલેન્ડ છે, પછી અરુણાચલ પ્રદેશ છે, મણિપુર છે, મિઝોરમ છે, એવા પૂર્વના રાજ્યોમાંથી લોકો આવે છે, પોતાની કલા અહીંયા દર્શાવે છે. તેમજ એની જે હસ્તકલા છે એ પણ ત્યાં જોવા મળશે. ઘણું બધું છે. અને ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીના વિવાહનો મહોત્સવ ખૂબ જ જોરશોરથી થશે. તમે સાથે જ રહેજો. અને તમને શું જોવા મળે એ અચૂકથી અચૂક કમેન્ટ કરજો. જય દ્વારિકાધીશ, જય માધવરાય. હાય કરણ, હાય કરણ, કરણ આજના વ્લોગમાં શું તું કહીશ? ક્યાં આવ્યા છીએ આપણે? કરણ આવ્યો છે ઓછો આશ્રમમાં. ક્યાં ગયો આશ્રમ? હવે જડી આ એરિયો જ નો જડે. પછી અહીંયા આવી ગયા પછી કરી જાય. વિચિત્ર છે યાર આ બધું. हाय करण, हाय हाय करण. चल चल मेरे भाई चल. नहीं आना, चलो चलो. લાલ કલરની આ પરાની મૂકવી છે આમ જો. Oye, claro. Ya se fue. Ay, no, ay, ay, paro. ये क्या फोन आपने?
એ નહીં એ તારો હગો આપે આપે